હાજીપુર નામનું એક શાંત અને હરિયાળું ગામ હતું. આ ગામમાં એક સંસ્કારી કુટુંબ રહેતું હતું. કુટુંબમાં દાદા, દાદી, તેમની પત્ની અને એક પુત્ર રહેતા હતા. તેમનું ઘર સાદું હતું, પણ દિલ બહુ મોટા હતા. દાદા હંમેશા સત્ય અને ન્યાયનો માર્ગ બતાવતા. દાદી પ્રેમથી આખા ઘરને જોડીને રાખતી. પત્ની મહેનતી અને સમજદાર હતી, જે ઘરની સાથે ગામની પણ કાળજી લેતી. પુત્ર ઉર્જાવાન અને દયાળુ હતો, જે બધાને મદદ કરવા તૈયાર રહેતો. એક વર્ષ ગામમાં પાણીની ભારે અછત પડી. લોકો ચિંતિત થયા. ત્યારે આ કુટુંબે ગામના લોકોને એકત્ર કરી પાણી બચાવવાની રીતો શીખવાડી. પોતે ઓછું પાણી વાપરી બીજાને પણ સમજાવ્યા. ધીમે ધીમે ગામ ફરી ખુશાલ બન્યું. લોકો સમજ્યા કે એક કુટુંબની સારી વિચારધારા આખા ગામનું ભવિષ્ય બદલી શકે છે. આજે પણ હાજીપુર ગામમાં કહેવાય છે, જ્યાં એકતા છે ત્યાં